વડોદરામાં એક્સિડન્ટ સીસીટીવી વડોદરામાં 48 કલાક મોત સાથે લડ્યા બાદ યુવકે દમ તોડ્યો. પૂરપાટ ઝડપે આવતી કાર યુવકને અડફેટે લીધો હતો. વડોદરા એક્સિડન્ટ ન્યૂઝ વડોદરાના તહસીલ પાસે 23 જૂનના રોજ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લીધો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. યુવકે 48 કલાક સુધી મોત સાથે લડ્યા બાદ ગત મોડી રાતે દમ તોડ્યો હતો. વિનય રોહિત નામના યુવકના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે. આખા પરિવારનું ગુજરાન વિનય ચલાવતો હતો. ભગવાને આપેલ સુંદર જિંદગી આજે બેફામ વાહન ચાલકોના કારણે છીનવાઈ રહી છે. 23 જૂનના રોજ શહેરના તરસાળી રિંગ રોડ પર ક્રોસ કરી રહેલ 19 વર્ષીય વિનય રોહિત નામના યુવકને એક કારે અડફેટે લેતા યુવક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. આ યુવકનું ગઈકાલે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવાર ભાંગી પડ્યો છે. વિનય એસી રિપેરિંગનું કામ કરી તેના માતા પિતા અને 4 વર્ષના નાના ભાઈનું ગુજરાન ચલાવતો હતો. વિનયની કમાઈ પર જ તેનો આખો પરિવાર નિર્ભર હતો અને હવે જ્યારે વિનયના શ્વાસ થંભી ગયા છે ત્યારે એનો આખો પરિવાર નોંધારો બન્યો છે. અકસ્માત સર્જનાર કાર ચાલક હજી પણ પોલીસ પકડથી દૂર છે. મકરપુરા પોલીસ ફરાર કાર ચાલકને ઝપડવા ચક્ર ગતિમાન કર્યા છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઈ હતી કે સુરતને તરસાળી રિંગ રોડ પર ક્રોસ કરી રહેલ યુવકને માતેલા સાંજની જેમ દોડતી કારે અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં એવું જોવા મળે છે કે રોડ ક્રોસ કરી રહેલ એક યુવકને પાછળથી આવતી કાર ટક્કર મારી નાસી જાય છે. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલકે બ્રેક ન મારી હતી. તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા હોય તો આજે જ 299 રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી 1 લાખ કમાવાના ચાલુ કરી દો. તમારી આખી જિંદગી બદલાઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો.